દીકરીઓને બધાને આમ જો આ તમે જો પાછળ પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા છે અને અહીંયા જે કામ ચાલુ હતું અમારી માગણી માત્ર એટલી હતી કે અત્યારે આ કામ જે રહ્યું એ કામ અત્યારે વળતર વગર બંધ કરવામાં આવે, જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ કામ અટકાવવામાં આવે. અત્યારે તમે જો અહીંથી આ બસો ભરી ભરીને લઈ જાય છે. જૂના તમે અને અંગ્રેજોના કાયદાઓ ચાલે છે, અંગ્રેજોના સમયના અત્યારે, અને અધિકારીઓ મગનું નામ મરી નથી પડતા અને પોલીસ વાળા એવી રીતે ખેડૂતો ઉપર તૂટી પડે છે. કેમ ભાઈ કોઈ આઈપીએસ નો, આઈએએસ નો કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો? કોણ ના પાડે? મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ અને મુખ્યમંત્રીના દીકરા દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીંગાટોળી કરો જોઈએ. સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે. ગઈકાલે જેતપરમાં જે રીતના ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને ઘર્ષણમાં પોલીસે લાઠીચાર્જ કર્યો, ઘણા બધા ખેડૂતોને મારવામાં આવ્યા, બાળકોથી લઈને મહિલાઓ સુધી બધાને પોલીસે ખૂબ માર્યા. એના પછી એ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના એક નેતા પણ હતા, પંકજભાઈ એમનું નામ છે, એમણે પણ વિડીયો બનાવ્યો. અટકાયત પછી ગાડીની અંદરથી વિડીયો બનાવીને કહ્યું કે ખેડૂત સાથે શું શું થયું છે. આ આખી ઘટના પછી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી, જેમાં એમણે સરકારને સવાલ પૂછ્યા અને કહ્યું કે ખેડૂત સાથે આવું વર્તન કેવી રીતના કરવામાં આવી શકે છે. એ ખેડૂત છે, એ પોતાની માંગણી માટે વિરોધ કરી રહ્યો છે, જે વિરોધ કરે એને દબાવવા માટે તમે પોલીસને આગળ કરી દો, એ કેવી રીતના ચાલે? તો આમ આદમી પાર્ટીના નેતા જે મોરબીમાં હતા, એ ઘટના જ્યાં બની ત્યાં હતા, પોલીસે એમની પણ અટકાયત કરી, એમણે વિડીયો બનાવ્યો. એ શું કહી રહ્યા છે અને ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે, બંને સાંભળો. અત્યારે તમે જો જેતપર ગામેથી તમે જે જોવો છો, આ અત્યારે જો અહીંયા જે કામ ચાલુ હતું, આ તમે જો કામ ચાલુ હતું અત્યારે આ તમે જો પાછળ પોલીસના ધાડે ધાડા. અત્યારે આ જે પરિસ્થિતિ છે, બરાબર, આ મિત્ર અત્યારે વધુ ને વધુ શેર કરો, ફોરવર્ડ કરો. અત્યારે પોલીસ અહીંયાથી અમને બધાને પૂરી અને લઈ જાય છે. અહીંયા અદાણી ની કંપની જે વળતર વગર જે કામ ચાલુ કર્યું હતું, અત્યારે કામ બંધ કરાવવા માટે થઈને અમે આવ્યા હતા. અત્યારની તમે પરિસ્થિતિ જો અહીંયા મહિલાઓને ટીંગાટોળી કરી અને આમ જો પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા. તમે જો અત્યારે જો લાગત આ રીતના અમને અત્યારે બસમાં પૂરા બહેનોને, માતાઓને, દીકરીઓને બધાને આમ જો આ તમે જો પાછળ પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા છે અને અહીંયા જે કામ ચાલુ હતું અમારી માગણી માત્ર એટલી હતી કે અત્યારે આ કામ જે રહ્યું એ કામ અત્યારે વળતર વગર બંધ કરવામાં આવે, જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ કામ અટકાવવામાં આવે. અત્યારે તમે જો અહીંથી આ બસો ભરી ભરીને લઈ જાય છે, બરાબર. અહીંયા એટલો પોલીસના ધાડા ઉતારી દીધા છે. અત્યારે તમે જો આ બહેનો બધા આ જો અત્યારે લાગત જો અત્યારે આ પરિસ્થિતિ છે મિત્ર, આ ખેડૂતોની પરિસ્થિતિ તમે જુઓ. તમે જોઈ રહ્યા છો આ પોલીસની એક તાનાશાહી, તંત્રને આગળ કરીને પકડવા માટેની એક તાનાશાહી. અત્યારે આની અંદર લાઈવની અંદર અમારા મોબાઈલ જે પડી ગયા હતા એટલે આની અંદર પણ આવ્યા છે કે મહિલાઓ બહેનોને ખસેડીને જે ગાડીની અંદર પૂરીને અત્યારે જ્યાં લઈ જાય છે, આ અદાણીની જે તમે જોવો છો, એસડીએમ સાહેબ વર્ક કેન્સલ નથી કરતા. એસડીએમ સાહેબ અત્યારે આજે ખેડૂતોની એક પણ રૂપિયો સહાય દીધા વગર જે કામ ચાલુ કરી દીધેલું છે એ કેન્સલ કરતા નથી અને એની તાનાશાહી છે મિત્ર. ભાઈ આ બહેનોની બધા બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. મિત્રો, જે રીતે મોરબીમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે, એ ખરેખર જોઈ ન શકાય એવી ઘટનાઓ છે. ખેડૂતો ભોળા છે, ભાજપને ખોબલે ખોબલે મત આપે છે, જ્ઞાતિ જાતિ ધર્મના આધારે એ લોકો મત નાખી દે છે, પણ એનો અર્થ એ નથી કે ખેડૂતો ઉપર તમે એટલા બધા અત્યાચાર કરો. આજે કંપનીઓ જે થાંભલાઓ નાખે છે, એ કંપનીઓ થાંભલા નાખે છે તો કંપનીઓ તો પોતે પ્રાઇવેટ છે, પોતે કમાશે રૂપિયા અને ખેડૂતોને વળતર આપવામાં એના પેટમાં દુખે છે. બીજું, કંપનીઓ ફ્રી વીજળી આપશે ખેડૂતોને, ચાલો તો તમને નાખવા દઈએ થાંભલા, અને ખેડૂતોને ખેતરમાં મરજી પડે એવી રીતે થાંભલાઓ નાખવાના, ખેડૂતોને પૂછ્યા વગર ઘૂસવાનું જમીનોમાં, અને કલેક્ટર શ્રી
અને મંત્રી મુખ્યમંત્રીઓ છે એ પરમિશનો આપી દે છે કે ભાઈ તમે કરી લ્યો કંપનીઓને, અને ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે, અને ઈ કંપનીઓ પોલીસ છે એ ભાડે લઈ આવે છે. આટલો અત્યાચાર. આજે જે રીતે મેં વિડીયો જોયો, જે રીતે લાઠીચાર્જ ખેડૂતો ઉપર થઈ રહ્યું છે, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો લોહી ઉકળી ઉઠ્યું છે, કંપી ઉઠ્યું છે. આજે ગઈ સુરેન્દ્રનગરમાં હતું, કેટલાય જિલ્લાઓમાં થાંભલાઓનું તમે શું એવું નક્કી કર્યું છે કે ભાઈ બધાના ખેતરોમાં થાંભલાઓ નાખી દો ને? એટલી મોટી મોટી લાઈનો આવે છે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રીએ સિરિયસ લઈ અને જે થાંભલાની કંપનીઓ છે, ખેડૂતોને એક કમિટી બનાવો, ખેડૂતોની કમિટી બનાવીને એકવાર મીટિંગ કરો કે ભાઈ તમને કેટલી આવક થાય છે, તમે આવકમાંથી શું આપવા માંગો છો. તમે કરોડો રૂપિયા કમાવો વર્ષે અને ખેડૂતોને લાખ રૂપિયા પણ નહીં આપવાનો. ખરેખર તો 5% કે 10% પ્રોફિટમાં લાભ આપો, અથવા તો તમે એવું કરો કે ભાઈ વળતર ઊંચું આપો. જૂના તમે અને અંગ્રેજોના કાયદાઓ ચાલે છે, અંગ્રેજોના સમયના અત્યારે, અને અધિકારીઓ મગનું નામ મરી નથી પડતા, અને પોલીસ વાળા એવી રીતે ખેડૂતો ઉપર તૂટી પડે છે. કેમ ભાઈ કોઈ આઈપીએસ નો, આઈએએસ નો કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો? કોણ ના પાડે? મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ, અને મુખ્યમંત્રીના દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીંગાટોળી કરો જોઈએ. સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે. તમે શરમ આવી જોઈએ અધિકારીઓને પણ. તમે એમને એમ છૂટ આપી દો છો કે મરજી પડે એવી રીતે કરી લ્યો, ખેડૂતોને હેરાન કરો, પરેશાન કરો. ખેડૂતો શું ના આપે? અને બધા લોકો એવું વિચારે છે કે ખેડૂતો માનતા નથી, ખેડૂતોને બહુ ઊંચા વળતર આપે છે. કંપનીઓ મેં સાંભળ્યું છે નેતાઓના ખિસ્સા ભરે છે, અધિકારીઓના ખિસ્સાઓ ભરે છે, મેં સાંભળ્યું છે. તો તમને મળી જાય અને ખેડૂતોને ન મળે, અને તમને ન મળતું હોય તો તમે આવી રીતે કરો ખરા? મુખ્યમંત્રીને મને એમ કહો કે ફંડ કે ચૂંટણી ફંડ કે મળે છે કે શું આમાંથી? જો ન મળતું હોય તો તમે એટલા બધા શું ઉભરા આવી જાય છે કે જે તમને મત આપે છે ખેડૂતો, એને તમે મતની કિંમત નથી કરતા, એના ઉપર અત્યાચાર કરો છો, એની મતની તમને પડી નથી. અને બીજી બાજુ કંપનીઓ માટે તમે આખો તંત્ર ઉભો રાખી દો છો, પોલીસ, કલેક્ટર, એસડીએમ, અને પછી એમ કે છે બધા ખુલે આમ કે જાઓ તમે કોર્ટમાં, અને અદાલતોમાં પછી કેસ ભરાવે. અને જેટલા પણ નેતાઓ હમણાં ત્યાં ગયા, ખેડૂતો ગયા, એને બધાને જેલમાં નાખી દે છે. આ અત્યાચાર 54 લાખ ખેડૂતોના આત્મસન્માન ઉપર ઘા છે. 54 લાખ ખેડૂતોને વિનંતી કરું છું કે એક થાઓ, બધાએ નક્કી કરો કે ભાઈ પૂરતું વળતર અથવા તો આના કંપનીઓના નફામાં પ્રોફિટ. સરકાર શું, સરકારનો બાપ પણ ઝૂકવું પડે. અને સરકારમાં બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રીને મારી વિનંતી છે હાથ જોડી કે ભગવાને તમને મોકો આપ્યો છે સરકારમાં બેસવાનો, ત્યારે આ લોકોના લોહી ચૂસો નહીં, એમની સાથે મીટિંગ કરો, બેસો, અને કંપનીઓના નફા જોઈ લ્યો, અને એ નફામાંથી શું આ મળી શકે આમને એ જોઈ લ્યો. તમે કોન્ટ્રાક્ટરો ભાજપના જે મેં સાંભળ્યું છે એ કમાય, અધિકારીઓ કમાય, નેતાઓ કમાય, લોકલ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સુધી જે મળતું હશે એ ખબર નથી. એમને કઈ વાંધો ન હોય તો જ ને, નહીં તો કેમ અવાજ ન ઉઠાવે ભાઈ? તો મારા ખેડૂતોને પણ યોગ્ય વળતર આપો, પછી એના ખેતરમાં જાઓ, એવી મારી વિનંતી છે. ખેડૂતોને પણ કહું છું કે એક થાઓ. બધા ખેડૂતો છે એ આને લઈને પોતે વિડીયો બનાવે, કોમેન્ટ મૂકે, જરૂર નથી બધા પહોંચીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન.